બોટાદના બરવાળા ખાતે તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધંધુકાના ધારાસભ્ય કાલુ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજમાં કુરિવાજો અને વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી। ત્યારે કુંવરજી બાવળિયાએ લોકોને અપીલ કરી છે કે એકાદું મંદિર ઓછું બનશે તો ચાલશે, પરંતુ શિક્ષણનું મંદિર બનતું હશે તો અમારો સહયોગ રહેશે। અહીંયા બરવાળા ખાતેના કોળી સમાજના અધ્યક્ષ અને સૌ સંગઠનના અને સમાજના વરિષ્ઠ આગેવાનોના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખાસ કરીને મહત્ત્વના 2-3 મુદ્દાઓ, એક સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, દીકરા દીકરીઓ શિક્ષણ પ્રત્યે જે રીતે રુચિ કેળવે અને પરિવાર એની પાછળ જાગૃતતા સાથે દીકરા દીકરીઓને ભણાવવા માટે આગળ આવે। બરવાળા ખાતે બરવાળાના આગેવાનોએ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો। અમારા કુંવરજીભાઈના અધ્યક્ષ સ્થાને સમાજના સૌ આગેવાનો, યુવાનો, ગ્રામ્યમાંથી પણ સૌ પધાર્યા। ત્યારે અમારા રાજુભાઈએ એક પ્રતિજ્ઞા લેવડાવી, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, વ્યસનમાંથી મુક્તિ મેળવવી, અંધશ્રદ્ધામાંથી બહાર આવવું, અને કુંવરજીભાઈએ શિક્ષણ ઉપર ભાર મૂક્યો।